સમોસા તો બધાને ભાવતા જ હોય છે, પણ આજે આપણે કંઈક નવી રીતથી એવા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ સમોસા બનાવશું કે તમે એકવાર બનાવશો તો ઘરમાં બધાને ભાવશે, એક ગેરંટી છે. આ સમોસા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સુપર ક્રિસ્પી બને છે. જો એકને એક સમોસા બનાવીને કંટાળી ગયા હોય તો આ નવી રીતથી જરૂરથી ટ્રાય કરો. જેના માટે 1.5 વાટકી મેંદો લેવાનો છે. મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. ત્યાર પછી અડધી ચમચી મીઠું, 2 ચમચી સિંગ તેલ, બંને વસ્તુ લોટ સાથે ભેગી કરીને આપણે મીડિયમ રોટલીનો બાંધીએ તેવો લોટ આપણે થોડું થોડું પાણી નાખતા જઈને બાંધી લેવાનો છે. પાણી આપણે એકસાથે નહીં નાખીએ, થોડું થોડું પાણી નાખતા જઈ મીડિયમ, ઢીલો પણ નહીં અને કડક પણ નહીં એવો લોટ આપણે તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે મીડિયમ રોટલીનો આપણે જેવો હોય તેવો લોટ બાંધીને તૈયાર કરી દીધો છે. ત્યાર પછી આપણે આ લોટમાંથી મીડિયમ સાઇઝના લોવા આપણે કરવા માટે આ રીતે અલગ પાર્ટ કરી દઈશું અને ત્યાર પછી મીડિયમ રોટલી વણવા માટે મીડિયમ સાઇઝના લોવા આપણે એકસાથે તૈયાર કરી દઈશું. ત્યાર પછી આપણે આ લોવામાંથી પાતળી એવી રોટલી બનાવી લેશું. રોટલી જેવી જ આપણે પાતળી રોટલી વણી લેવાની છે. તમે જોઈ શકો છો કે તેલના ઉપયોગ વગર સરસ આપણે રોટલી વણીને તૈયાર કરી દીધી છે. તો આ રીતે બધી જ રોટલી આપણે વણીને તૈયાર કરી લેશું અને તેને એક ડીશમાં લઈ લેશું. ત્યાર પછી વણેલી બધી રોટલીને આપણે રોટલી બનાવવાની લોઢી પર ધીમા તાપે બંને બાજુ સેજ નવ શેકી કરી લેશું. આ રીતે આપણે બધી રોટલીને બંને બાજુ સેજ ગરમ જ કરવાની છે. હવે આપણે મેંદાની સ્લરી બનાવી લેશું. તેના માટે 2 ચમચી મેંદો અને 3 થી 4 ચમચી પાણી નાખીને આ રીતે સ્લરી આપણે તૈયાર કરી લેવાની છે. હવે શેકેલી બધી રોટલીને આપણે આ રીતે વચ્ચે સેન્ટરથી એક કટ લગાવી દેવાનું છે. હવે કટ કરેલા ભાગને આપણે ફરી વચ્ચેથી આ રીતે કટ કરી લેવાની છે. આ રીતે આપણે 4 ભાગ તૈયાર કરી દીધા છે. ત્યાર પછી આપણે કટ કરેલા એક ભાગને લઈને આ રીતે પાતળી એવી સ્ટીક કરી લેવાની છે. જો તમને કટ કરતાં ના ફાવે તો તમે રોટલીને અડધી ક્વોન્ટિટીમાં કરીને પણ કટ લગાવી શકો છો. તો તૈયાર છે આપણા રોટલીના આ રીતે પતલા પતલા સ્ટીક્સ. હવે તેને આપણે એક ડીશમાં લઈ લેશું. હવે સમોસાના સ્ટફિંગ માટે આપણે એક બાઉલમાં 2 બાફેલા બટેકા લઈને ફોકની મદદથી આ રીતે મેશ કરી લેશું. રેગ્યુલર સમોસાના સ્ટફિંગમાં આપણે જનરલી બટેકા અને વટાણા લેતા હોઈએ છીએ. આમાં આપણે કંઈક થોડો અલગ રીતે મસાલો તૈયાર કરીશું. ત્યાર પછી તેમાં 3 થી 4 ચમચી બોઇલ કરેલી મકાઈ, 3 ચમચી કેપ્સિકમ, 3 ચમચી સમારેલી ડુંગળી, 1 લીલું મરચું તમે સ્વાદ પ્રમાણે ઓછું વધારે લઈ શકો છો. ત્યાર પછી અડધી ચમચી શેકેલું જીરું, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું. ત્યાર પછી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો, અડધી ચમચીથી ઓછો ચાટ મસાલો અને ગાર્નિશિંગ માટે આપણે થોડા ધાણા નાખી દઈશું. આ બધી જ વસ્તુને આપણે પ્રોપર મસાલા સાથે મિક્સ કરી દઈશું. જો તમને કોબીજ અને ગાજરનો સ્વાદ ભાવતો હોય તો તેને પણ તમે ઝીણું ચોપ કરીને એડ કરી શકો છો. આ મસાલો એમનેમ જ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે આ તૈયાર કરેલા મસાલાને આપણે આ રીતે રોલ કરી દઈશું. તો બધા જ રોલ તૈયાર કરી દીધા છે. હવે આ રોલને આપણે બનાવેલી સ્લરીમાં આ રીતે ડીપ કરી દઈશું અને કટ કરેલી મેંદાની આ સ્ટિક્સને આપણે આ રીતે ઉપર કોટ કરી દેવાની છે. ધીરે ધીરે હાથની મદદથી રોલ કરતા જશું અને સ્ટિક્સ આરામથી ઉપર ચોંટી જશે અને એક સરસ બોલ બનીને તૈયાર થઈ જશે. આ રીતે આપણે બધા જ બોલ રેડી કરી દેવાના છે. સ્ટિક્સને આ રીતે પ્રોપર આપણે ઉપર કોટ કરી દેવાની છે. સ્લરીના હિસાબે બધી સ્ટિક્સ ઉપર આસાનીથી ચોંટી જશે અને એક બોલ જેવો શેપ તૈયાર થઈ જશે. તો છે ને ખૂબ જ સહેલું બનાવવું.
જો એકના એક સમોસા ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતે કંઈક નવું ટ્રાય જરૂર કરજો. તો આપણા રોલ બધા જ ફ્રાય કરવા માટે તૈયાર છે. 5 મિનિટ પહેલાં ગરમ કરવા મૂકેલા તેલમાં આપણે ધીમા તાપે બધા જ તૈયાર કરેલા રોલને આ રીતે ડીપ ફ્રાય કરી લેવાના છે. થોડી વાર થાય એટલે આપણે એકવાર ઉલટ કરી લેવાના છે. આ સમોસા તળતા 2 થી 2.5 મિનિટનો ટાઈમ લાગે છે અને તમને એવું લાગતું હશે કે સમોસા તેલમાં ફૂટી જશે, પણ આ સમોસા આરામથી રોલ થઈ જાય છે અને તેલમાં પણ બિલકુલ ફૂટતા નથી. તમે જોઈ શકો છો કે આપણા સમોસા ધીરે ધીરે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો તેને આપણે હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. આ સમોસામાં બિલકુલ તેલ પણ રહેતું નથી અને એકદમ ક્રન્ચી અને સુપર ટેસ્ટી સમોસા બનીને તૈયાર થાય છે. રેગ્યુલર સમોસા બનાવતા જેટલી વાર લાગે છે તેટલી જ વાર આ રોલ સમોસા બનાવતા લાગે છે. તમે જોઈ શકો છો કે આપણા રોલ સમોસા લુકમાં અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થયા છે. તો એક સમોસાને હું તોડીને બતાવું છું. એકદમ ક્રન્ચી અને સુપર ટેસ્ટી બન્યા છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ સમોસા તમે ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે એન્જોય કરી શકો છો. આ સમોસાનો મસાલો પણ એટલો ડિલિશિયસ અને ટેસ્ટી લાગે છે કે તમે બનાવશો ત્યારે એમનો જ મસાલો પણ ખાઈ લેશો. આ સમોસા બનાવવાનું જે રેગ્યુલર સમોસાનો સમય લાગે છે એટલો જ સમય લાગે છે. તો તમે પણ નવી રીતથી સમોસા જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.